દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ ખાતામાં જે ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જેવી 21,000 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી માટે હાલમાં લેટેસ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીએ. દોસ્તો, ચેનલની મુલાકાત જો પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતી ખરેખર જો ઉપયોગી લાગે તો માહિતીને લાઇક પણ કરી દેજો. હવે દોસ્તો, ગ્રામીણ ડાક સેવકની ભરતી સંદર્ભે સૌથી પહેલાં તો આપણે વેકેન્સીની માહિતી જોઈએ. તો વેકેન્સીની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ જગ્યાઓ ઉપર આ ભરતી થઈ રહી છે. કુલ જગ્યાની આપણે માહિતી મેળવીએ તો તમે અહીં નીચે જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા લેવલે કુલ 21,413 જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો હોય તો ગુજરાતના ઉમેદવારોને ગુજરાતમાં કેટલી વેકેન્સી ઉપર ભરતી થઈ રહી છે તે માહિતી મેળવવામાં વધારે રસ હોય છે. તો ખાસ તો આપણે ગુજરાતની જગ્યાની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતની અંદર કુલ 1,203 એટલે કે 1,203 જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. અહીં જે અલગ અલગ કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે કેટેગરી પ્રમાણે આપણે માહિતી જોઈએ તો ગુજરાતની અંદર જે અનરિઝર્વ એટલે કે જનરલ કેટેગરી માટે 524 જગ્યાઓ, ઓબીસી કેટેગરી માટે 260 જગ્યાઓ, એસસી કેટેગરી માટે 54 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 212 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 122 જગ્યાઓ તેમજ અલગ અલગ જે વિકલાંગતા ધરાવતા હોય તે ઉમેદવારો માટે પણ જે જગ્યા ફાળવેલ છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, પોસ્ટ ખાતામાં ગ્રામીણ ડાક સેવક તેમજ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની ભરતી સંદર્ભે જે ટપાલ વિભાગ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં આ નોટિફિકેશનમાં જણાવેલ છે કે ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ સ્કેડ્યુલ 1 જાન્યુઆરી 2025. અહીં આ ભરતી સંદર્ભે ટપાલ ખાતામાં ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ તેમજ ડાક સેવક, તો આ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ જે ટપાલ ખાતાના અલગ અલગ વિભાગો હોય તેમાં ભરતી થઈ રહી છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે 10 ફેબ્રુઆરી 2025થી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે કે 10 ફેબ્રુઆરીથી આ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. આ માટે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 3 માર્ચ 2025 રાખવામાં આવેલી છે. એટલે કે તમારે 10 ફેબ્રુઆરીથી 3 માર્ચની વચ્ચે આ માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને એડિટ કરેક્શન માટેની જે વિન્ડો છે તે 6 માર્ચ 2025થી 8 માર્ચ 2025 દરમિયાન ખુલ્લી રહેશે. એટલે કે દોસ્તો, તમારે જો ઓનલાઈન ફોર્મ ફિલ કરવાની અંદર કંઈ પણ મિસ્ટેક થઈ હોય તો અહીં એડિટ કરવા માટે પણ તમને એક તક આપવામાં આવેલ છે. એટલે કે ફોર્મની અંદર એડિટ તમે 6 માર્ચથી 8 માર્ચ દરમિયાન કરી શકશો. હવે દોસ્તો, અહીં જાહેરાતની અંદર જેમ કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે કઈ કઈ કામગીરી કરવાની હોય છે તે પણ માહિતી આપવામાં આવેલ છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ હોય તો તેણે કઈ કામગીરી કરવાની હોય તે પણ અહીં જણાવેલ છે. આ ઉપરાંત ડાક સેવકની જે પોસ્ટ છે તો ડાક સેવકની પોસ્ટ પર ઉમેદવારે કઈ કઈ કામગીરી કરવાની હોય તે પણ અહીં જણાવેલ છે. હવે દોસ્તો, ખાસ તો પગાર ધોરણની આપણે માહિતી મેળવીએ તો અહીં બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે જગ્યા છે તેની ઉપર જે પણ ઉમેદવાર નિમણૂક મેળવશે તેમને ₹12,000 થી 29,380 ફિક્સ વેતન મળવા પાત્ર થશે. એટલે ટીઆરસીએસ સ્લેબ એટલે કે ઉમેદવારોની જે કલાક પ્રમાણેની કામગીરી હોય 4 કલાકથી શરૂ કરી અને 6-8 કલાક સુધીની જે કંઈ કામગીરી કરવાની આવે તે કામગીરી પ્રમાણે ઉમેદવારને 12,000 થી 29,380 જેવું મહિને વેતન મળવા પાત્ર થશે. હવે જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ ડાક સેવકની જે પોસ્ટ છે તો તેમાં ટીઆરસીએસ લેબમાં 10,000 થી 24,470 ઉમેદવારોને પગાર મળશે. એટલે કે ઉમેદવારોની જે કલાક પ્રમાણેની કામગીરી હોય તે પ્રમાણે વેતન મળતું હોય છે. હવે આ ભરતી સંદર્ભે જે એજ લિમિટ છે તો અહીં 18 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. અહીં આ વય ઉપરાંત જે અલગ અલગ અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમ કે એસસી એસટી કેટેગરીને 5 વર્ષ,
ઓબીસી કેટેગરીને ઉપલી વયમાં 3 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. જે વિકલાંગ ઉમેદવારો છે તેમને કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષની છૂટ મળશે. એટલે કે જે અહીં મેક્સિમમ 40 વર્ષની વય આપેલી છે, એ ઉપરાંત પણ જો ઉમેદવાર અહીં જણાવેલ છે તેમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તેમને તે વધારેનું તેમને એજ રિલેક્સેશન પણ મળશે. હવે દોસ્તો, અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં સામાન્ય રીતે આ પોસ્ટ માટે ધોરણ 10 પાસ કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. ધોરણ 10ની અંદર ઉમેદવારને મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય હોવો જરૂરી છે. અહીં ધોરણ 10ની અંદર ઉમેદવાર લોકલ લેંગ્વેજ એટલે કે જે રાજ્ય માટે અરજી કરે તે રાજ્યની જે કંઈ પ્રાદેશિક ભાષા હોય તે પણ ઉમેદવાર ભણેલો હોવો જોઈએ. હવે અહીં અધર ક્વોલિફિકેશનની અંદર ઉમેદવારને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, સાયકલ ચલાવતા આવડવું જોઈએ. હવે દોસ્તો, સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો આ ભરતી સંદર્ભે સામાન્ય રીતે ઉમેદવારોનો ધોરણ 10ના જે માર્ક્સ હોય તે માર્ક્સના આધારે મેરિટ બનતું હોય છે અને તે મેરિટને આધારે ઉમેદવારોની પસંદગી કરી તેમને રૂબરૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે. ઓનલાઈન ફોર્મની અંદર સામાન્ય રીતે ધોરણ 10ના જે મુખ્ય 5 વિષય છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાન, તેમજ 2 ભાષા અંગ્રેજી અને ગુજરાતી, તો આ 5 સબ્જેક્ટના માર્ક્સ છે તે એન્ટર કરવાના હોય છે. એટલે સામાન્ય રીતે આ 5 માર્કમાંથી મેરિટ બનતું હોય છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે પેમેન્ટ ઓફ ફીસમાં એટલે કે તમે જ્યારે ઓનલાઈન અરજી કરશો તો ઓનલાઈન અરજી સમયે અહીં ₹100 ફી ભરવાની હોય છે. એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરશો એટલે ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જાય એટલે છેલ્લા સ્ટેપમાં તમારે ઓનલાઈન ફી ભરવાની હોય છે. પરંતુ અહીં જે તમામ મહિલા ઉમેદવારો છે, SC/ST કેટેગરીના ઉમેદવારો, PWD કેટેગરીના ઉમેદવારો, તેમને અહીં ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે આ કેટેગરીના ઉમેદવારોએ કોઈ પણ ફી ભરવાની હોતી નથી, માત્ર ઓનલાઈન ફોર્મ જ ભરવાનું હોય છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે અહીં જે વેબસાઇટ આપેલ છે indiapostgdsonline.gov.in આ વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. હવે દોસ્તો, આ વેબસાઇટ ઉપર જશો એટલે તમારા ફોનમાં આ રીતનો ઇન્ટરફેસ ઓપન થઈ જશે. દોસ્તો, અહીં તમે જોઈ શકો છો કે જે રજિસ્ટ્રેશન લખે છે ત્યાં સૌથી પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એટલે સૌ પહેલાં રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ એપ્લાય ઓનલાઈન એટલે પછી બાકીની ડિટેલ તમારે ફોર્મ ફિલ કરવાની હોય છે. અને ત્યારબાદ છેલ્લે ફી પેમેન્ટ એટલે કે જે ઉમેદવારોએ ફી ભરવાની હોય તેમને ફી ભરવાની હોય છે. ફી ભર્યા બાદ ફોર્મનું પ્રિન્ટ આઉટ છે તમે ડાઉનલોડ કરી શકશો. દોસ્તો, આ ભરતી સંદર્ભે તમારે જે અરજી છે તે 3 માર્ચ 2025 સુધીમાં કરવાની છે. અહીં વેબસાઇટમાં જે અલગ અલગ સ્ટેટ જણાવેલ છે તો અલગ અલગ સ્ટેટમાં તમે ક્લિક કરી અને કયા સ્ટેટમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે તમે જોઈ શકશો. અને સ્ટેટની અંદર પણ ખાસ તો જે પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટ છે, જેમ કે આપણે ગુજરાતમાં ક્લિક કરીએ તો ગુજરાત ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીં અલગ અલગ બધા ડિસ્ટ્રિક્ટ બતાવેલ છે. એટલે પર્ટિક્યુલર કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલી વેકેન્સી ખાલી છે તે તમે ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરીને જોઈ શકશો જગ્યાની માહિતી. અમરેલીની જગ્યા જોઈ હોય તો તમારે અહીંથી સિલેક્ટ ડિવિઝન છે તેમાંથી તમે અમરેલી સિલેક્ટ કરશો અને વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અમરેલી જિલ્લાની અંદર જે ગ્રામીણ વિસ્તારમાં જેટલી જગ્યાઓ ખાલી છે તે તમને અહીં બતાવશે. અહીં જગ્યાની અંદર ડિવિઝન, અહીં ઓફિસ એટલે કે જે કંઈ ગામડું છે તેનું નામ, ત્યારબાદ અહીં જે વેકેન્સી ખાલી છે જેમ કે GDS ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ST કેટેગરી, પગાર ધોરણ અને 1 વેકેન્સી ખાલી. અહીં ગુજરાત અને પિનકોડ નંબર, તો આ રીતની વેકેન્સી બતાવશે. અહીંથી તમારી કેટેગરી પ્રમાણે તમારી માટે કેટલી જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે જોઈ શકો છો. અહીંયા UR લખેલ છે એટલે અનરિઝર્વ, અહીં EWS લખેલ છે એટલે કે EWS કેટેગરી માટે, અહીં પગાર ધોરણ લખેલ છે, અહીં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM. તો આ રીતે જગ્યાની માહિતી તમારે જે પણ જિલ્લાની જોવી હોય તે વેબસાઇટ ઉપર જઈ જોઈ શકશો. તો દોસ્તો, આશા છે કે તમને પોસ્ટ ખાતા દ્વારા હાલમાં જે ગ્રામીણ ડાક સેવક અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે ભરતી થઈ રહી છે તે ભરતી સંદર્ભે અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, ફરી પાછા આવી અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.